અમેરિકી B-2 બોમ્બર્સે ઈરાનના ભૂગર્ભ મિસાઇલ મથકો પર કર્યા ભીષણ પ્રહાર. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડર એડમિરલ બ્રાડ કપૂરે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે ઓપરેશન એપિક ફ્યુરી અંતર્ગત US B-2 સ્ટ્રેટેજિક બોમ્બર વિમાનોએ ઈરાન પર અત્યંત ચોકસાઈપૂર્વકના હુમલા કર્યા છે. આ વિમાનોએ ઈરાની ભૂમિ પર ઊંડે દટાયેલા બેલિસ્ટિક મિસાઇલ લોન્ચર્સને નિશાન બનાવી અને 2000 પાઉન્ડના ડઝનબદ્ધ પેનિટ્રેટર બોમ્બ વર્ષાવ્યા છે. આ શસ્ત્રો ખાસ કરીને પહાડો કે જમીનની અંદર સ્થિત અત્યંત મજબૂત સૈન્ય માળખાને વિંધી નાખવા માટે તૈયાર કરવામાં આવ્યો છે, જે ઈરાનની વળતા પ્રહાર કરવાની ક્ષમતાને સીધી રીતે અસર કરશે. સૈન્ય વિશ્લેષણ મુજબ એડમિરલ કપૂરે આ કાર્યવાહીને અમેરિકી સુરક્ષા દળો માટે મોટી વ્યૂહાત્મક જીત ગણાવી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાન જે મિસાઇલ પ્રણાલીઓ ગુપ્ત રીતે વિકસાવી હતી તે હવે અમેરિકાના આધુનિક શસ્ત્રો સામે અસુરક્ષિત સાબિત થઈ છે. B-2 બોમ્બર્સની રડારમાં ન આવવાની ક્ષમતા સ્ટીલ્થ ટેકનોલોજીને કારણે આ હુમલાઓ દુશ્મનને ભણક સુદ્ધા પડ્યા વગર પાર પાડવામાં આવ્યા છે. આ પ્રહારનો મુખ્ય હેતુ ઈરાનના મિસાઇલ નેટવર્કને લકવાગ્રસ્ત કરવાનું છે, જેથી તે પ્રદેશમાં અમેરિકી હિતો કે સાથી રાષ્ટ્રો પર હુમલો ન કરી શકે. એડમિરલ કપૂરે ચેતવણી આપી છે કે જો ઈરાન હજુ પણ ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ ચાલુ રાખશે તો અમેરિકા વધુ શક્તિશાળી લશ્કરી કાર્યવાહી કરતા અચકાશે નહીં. સેન્ટ્રલ કમાન્ડ હાલમાં આ હુમલાઓ દ્વારા થયેલા નુકસાનનું આંકલન કરી રહી છે, પરંતુ પ્રાથમિક અહેવાલો મુજબ અનેક મહત્વપૂર્ણ મથકો સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે. આ સૈન્ય કાર્યવાહી બાદ પશ્ચિમ એશિયામાં યુદ્ધની તીવ્રતા નવી સપાટી પર પહોંચી છે, જેનાથી વૈશ્વિક સ્તરે સંરક્ષણ ક્ષેત્રે અને ઇંધણના બજારમાં મોટી ઉથલપાથલ થવાની આશંકા સેવાઈ રહી છે. We are now starting our 6th day of a historic mission to eliminate Iran's ability to threaten Americans. We are, if I could channel my inner Navy officer, we are at full speed ahead in executing orders given by leadership in Washington. The President and Secretary Hegseth have been crystal clear in their expectations, and we are at a high level of execution. As described by the Secretary and earlier this week by me, U.S. combat power is building as Iranian combat power declines. Our air dominance allows us to hit Iran's center of gravity with overwhelming power and reach. A couple of examples. In just the last 72 hours, America's bomber force has struck nearly 200 targets deep inside of Iran, including around Tehran. And in just the last hour, U.S. B-2 bombers dropped dozens of 2,000-pound penetrator bombs targeting deeply buried ballistic missile launchers. Notably, we've also struck Iran's equivalent of Space Command, which degrades their ability to threaten Americans.